ગોધરા શહેરની મધ્યમાં આવેલા અટલ ઉદ્યાનને પાલિકા દ્વારા મનસ્વી રીતે બપોરના સમયે બંધ કરી દેતા સ્થાનિક લોકોમાં રોષ છે। આ ઉદ્યાનને કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવ્યું। જો કે આ કામગીરીમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વપરાયો હોવાનો પણ આક્ષેપ છે। બીજી બાજુ ગંદકીના લીધે લોકો પરેશાન છે। મહત્વનું છે કે ગોધરાની મધ્યમાં એકમાત્ર ઉદ્યાન છે જેથી ઉનાળાના સમય દરમિયાન બપોરના જ સમયે મનસ્વી રીતે ઉદ્યાન બંધ કરી લેતા ગરમીમાં લોકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે, જેથી બપોરના સમયે પણ બગીચો ચાલુ રાખવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। 1 વાગે કે ચાલો આરામ કરવા મળે કે નાસ્તો કરવા મળે, અમને બેસીને નાસ્તો કરીએ, પણ આવું કંઈ છે નથી અહીંયા। ને એક બધી જ બાજુ કચરો પડે છે ને બધી બાજુ પ્લાસ્ટિકની થેલીઓ, પછી કાગળ બધું પડતું ફરે છે, બરાબર। પછી 11થી આ લોકો કહે છે કે 4 વાગ્યા સુધીનું આ લોકોએ ટાઈમ લખ્યો છે। તમે કઈ રીતે અહીંયા આવીએ છીએ બંધનું એ કહે છે, તમે કઈ રીતે આરામ કરવા આવીએ? સિનિયર સિટીઝનને જે અત્યારે અહીંયા ગાડી આવે તો ઘણો એમને રાહત થઈ શકે છે। અને કેવું કે અત્યારે ગરમીમાં એમને ઘણી બધી સમસ્યાઓ જે છે, અહીંયા ગાડી ગંદકીના ઢગલા અને જ્યાં ત્યાં ગંદકી જોવા મળે છે, જેના લીધે પબ્લિકને ઘણી બધી હાલાકી પડે છે। અને આ જાહેર જનતાનો ગાર્ડન આવેલો છે અને જાહેર કાયમી માટે ખુલ્લો રાખે તો જનતાને ઘણી રાહત